હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત અને અસંતૃપ્ત. મિત્રો, હવે આપણે સમજીએ કે હાઇડ્રોકાર્બન શું છે. કાર્બન સંયોજનોમાં ઘણા તત્વો સમાયેલા હોય છે. મોટાભાગના કાર્બન સંયોજનોમાં હાઇડ્રોજન તત્વ ઓછા વત્તા હોય છે. જે સંયોજનમાં ફક્ત 2 તત્વ કાર્બન અને હાઇડ્રોજન હોય છે તેમને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હાઇડ્રોજન સૌથી સરળ અને પાયાનું કાર્બન સંયોજન છે. મિથેન સૌથી નાનો હાઇડ્રોકાર્બન છે. આપણે તેનું બંધારણ જોયું છે. હાઇડ્રોકાર્બનની રેખીય બંધારણ રચના સૂત્ર લખવામાં પહેલું પગલું અણુમાં કાર્બન પરમાણુઓને સિંગલ બોન્ડ દ્વારા એકબીજા સાથે જોડવું તે છે. પ્રથમ પગલું ઇથેન. તેના પછી બીજા પગલામાં ટેટ્રાવેલેન્ટ કાર્બનના બાકીના બંધનોને પૂરા કરવા માટે અણુમાં હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ થાય છે. પગલું બીજું. બાળકો, આ આકૃતિ ઇથેનની 18 ઇલેક્ટ્રોન બિંદુ સંરચનાને 2 સમાન રીતે બતાવે છે. તે જુઓ. પ્રોપેનનું આણ્વીય સૂત્ર C3H8 છે. આવો તેનાથી પ્રોપેનની સંરચના જાણીએ. પગલું પહેલું. 3 કાર્બન અણુઓને એક જ બંધનમાં જોડવા. પગલું બીજું. 3 કાર્બન પરમાણુઓ સાથે ચતુષ્કોણીય બંધન પૂરું કરવા માટે અણુમાં 8 હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ કરવો. ઉપરોક્ત ઇથેન અને પ્રોપેનના સંરચનાત્મક સૂત્રોથી જોઈ શકાય છે કે બધા પરમાણુ બંધન એકલ બંધન દ્વારા પૂરા થાય છે. આવા સંયોજનોને સંતૃપ્ત સંયોજન કહેવાય છે. તો આપણે તેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જે હાઇડ્રોકાર્બનમાં પ્રત્યેક કાર્બન પરમાણુના બધા 4 બંધન એક બંધનથી પૂરા થતા હોય તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. બાળકો, હવે આપણે 2 કાર્બન પરમાણુઓવાળા અન્ય હાઇડ્રોકાર્બન જોઈશું. ઇથેન અને ઇથાઇન. ઇથેનનું સંરચનાત્મક સૂત્ર લખવાની રીત આ પ્રમાણે છે. ઇથેન આણ્વીય સૂત્ર C2H4. પગલું 1. કાર્બન પરમાણુઓને એકલ બંધથી જોડવા. પગલું 2. ચતુષ્કોણીય બંધનને પૂરું કરવા માટે અણુમાં 4 હાઇડ્રોજન કાર્બન પરમાણુઓનો ઉપયોગ કરવો. બાળકો, અહીં તમે જોઈ શકો છો કે 2 કાર્બન પરમાણુઓમાંથી પ્રત્યેકનું એક બંધન અધૂરું છે. તો આપણે તેના માટે નીચે જણાવેલા પગલાંનો ઉપયોગ કરીશું. પગલું 3. 2 કાર્બન પરમાણુઓની વચ્ચે દ્વિબંધનો ઉપયોગ કરવાથી ચતુષ્કોણીય સંયોજન પૂરું થાય છે. ઇથાઇન C2H2. પગલું 1. કાર્બન પરમાણુઓને એકલ બંધોથી જોડવું. પગલું 2. ચતુષ્કોણીય બંધનને પૂરું કરવા માટે અણુમાં 2 હાઇડ્રોજન કાર્બન પરમાણુઓનો ઉપયોગ કરવો. બાળકો, આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક કાર્બન પરમાણુના 2 બંધન પૂરા નથી થઈ રહ્યા. તો તેને માટે આપણે આગળના પગલાંનો ઉપયોગ કરીશું. પગલું 3. 2 કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ અને દ્વિબંધનો ઉપયોગ કરવાથી સંયોજન પૂરું નથી થતું. તે માટે આપણે 2 કાર્બન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ દૂર કરીને ચતુષ્કોણીય બંધન પૂરું કરી શકીશું, એટલે કે ઇથાઇન. એટલે બાળકો, ઉપરોક્ત ઉદાહરણથી આપણે કહી શકીએ છીએ કે જે હાઇડ્રોકાર્બનમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. કાર્બન કાર્બન દ્વિબંધવાળા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને એલ્કીન કહેવાય છે. આ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેની સંરચનામાં કાર્બન કાર્બન ત્રિબંધ હોય છે તે એલ્કાઇન કહેવાય છે. બાળકો, આ સંબંધિત એક મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે અસંતૃપ્ત સંયોજન સંતૃપ્ત સંયોજનની તુલનામાં વધારે સક્રિય હોય છે.